તો આજે છે અમારા કપિલનો બર્થડે, તો તમે પણ અમારા કપિલને જન્મદિવસની શુભકામના પાઠવજો, બર્થડે વિશ કરજો. તો કપિલ, જન્મદિવસની હાર્દિક શુભકામના મારા અને મારા પૂરા પરિવાર તરફથી. આમ તો આના મોઢે રહેજો, પાકું 12 વાગે બનાવી દો. અત્યારમાં જ ઓર્ડર દીધો, ચોરી પલાળ દીધી કે આજ તો કઠોળનું શાક બનાવજે ને. જોઈ લીધું પેલા કે કઠોળમાં આ કેટલા દીથિયા ચોરી બિચારી આમનમ ડબ્બામાં પડી કે અંજુ હું બોલી હતી. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 7:45 વાગ્યાનો ને અહીંયા બને છે મસ્ત મસાલાવાળી પૂરી. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ને અહીંયા બને છે મસ્ત મધુરી ચા મસાલાવાળી. ને આજે અંજુ કહેતી હતી કાનાજીને પૂરી ખાવાનું મન થયું, કાનાને પૂરી ધરવાની છે. કાનાને મન નથી થયું, મારી રાધાને પૂરી ખાવાનું મન થયું એટલે પૂરી બને છે. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા વ્લોગની શરૂઆત કરીએ. તો ધારાને મેં નવડાવી દીધી છે, બસ હવે તૈયાર કરવાનું બાકી છે. પણ પેલા ચા નાસ્તો બનાવી લો, સાફ કરી લઈ દીવાબત્તી પૂજા, પછી આજ વિચાર કર્યું છે કે બધાને હારે બેસીને ચા નાસ્તો કરવાનો છે. તો હાલો સાહેબ, દીવાબત્તી પૂજા કરી લઈને એટલી વારમાં હું મસ્ત એવી મસાલાવાળી પૂરી બનાવી લઉં ને ચા તો આપણી તૈયાર જ છે. તો આવી જાવ તમે બધાય ગરમા ગરમ ચા અને પૂરીનો નાસ્તો કરવા. તો આજે કંઈક હલકો ને હળવો નાસ્તો છે અમારા માટે. હો ને ઢાળા બેન જો મસ્ત મસ્ત પૂરી વણે છે. તારા એ કામ પડ્યું છે પૂરીનું. તો હાલો સાહેબ, દીવાબત્તી પૂજા કરી લેતા તમે બધા માતાજીના આશીર્વાદ લઈ આવો, દર્શન કરી આવો. એટલી વારમાં ચા અને પૂરી તૈયાર થઈ જાય પછી ફટાફટ બધા આવી જાવ ગરમા ગરમ ચા પૂરીનો નાસ્તો કરવા. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો. તો મળીએ થોડીક વાર રહીને આપણા બ્રેક પછી. ફ્રેન્ડ, ટાઈમ થયો છે 8:05 નો.
અને ધારાબેન ચા નાસ્તો કરીને ફટાફટ તૈયાર થઈ ગયા. ને આજે જો અંબુડો વાળો હતો, જોયું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એક તો સવારમાં ઉઠવાની આળસ થાય ધારાને, ને પછી આવી નાસ્તાની ડિમાન્ડ કરે, પૂરી ખાવી ને ઓલું ખાવું ને એમાં મોડું થઈ ગયું છે. કંઈ નહીં, તો ટાઈમ જ છે, 5 મિનિટ મોડું છે, હાલશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ઓલું પૂછી લેજો હો તમે મેડમને. 5 મિનિટ રાખ્યા. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો. પૂરી ને ચાનો નાસ્તો થઈ ગયો છે ને દુકાને જવા માટે તૈયાર થઈ ગયા છે. ને અંજુ અહીંયા પૂરી ખાઈને બેડા મસ્ત ચમકાવ્યા. હવે હું બાકી રહી ગયું? હજી એમાં મીઠું પાણી. આવું ભર્યો. વરસાદનું પાણી એમ ને? હા, વરસાદનું પાણી. એ તો સિક્રેટ છે. પૂરીમાં પણ એવી બધી તાકાત છે હો. હું વહેલો તૈયાર થઈ ગયો આજ દુકાને જવા. સારું ને, એટલે નહોતી ખબર ને, આજ ખબર પડી ને. અનોખો નાસ્તો કરાવી દીધો. અહીંયા અનોખો નાસ્તો કરાવી દીધો. આપણે કહીએ ને પૂરી બનાવે ને વગર કીધે પૂરી બનાવે ને એમાં ખુશી અલગ હોય. અંજુ તમે નહોતું કીધું, ધારાએ કીધું. નહીં, મેં નથી કીધું, એ તો કહું તને. ધારા કે મમ્મી મારે ચા ને પૂરી ખાવી છે નાસ્તામાં. મેં તો હાલો, એમાં તેને મોડું થઈ ગયું. મારે બાકીના કામ થઈ ગયા તો તમે પહેલા જ પૂરી બનાવી લો. કઈ વાંધો નહીં. બીજું હું, આજ તમારો વારો છે, બોલો. હું ક્યાં કાંઈ બોલું? થઈ ગયા ને મસ્ત બેડા. હો, હવે અઠવાડિયું દેવાનું રહે. ઓઘરા ના થાય. વરસાદનું પાણી હોય ને તો મસ્ત. વરસાદના પાણી કુદરતની જે હોય એમાં ઘટે નો કાંઈ ઘટે હો. તો પછી ઘટે તો જિંદગી ઘટે. હા. હવે તમારે પેલું દુકાને જવાનું છે. હા, આજ પૂરી આમ બપોરે 2 વાગ્યા લગી ભૂખ નહીં લાગે. તો બપોર રસોઈ શું કામ બનાવી છે? ભૂખ ન લાગે. કાંઈ નહીં, આજ તું રસોઈ નો બનાવી તોય હાલશે. આના મોઢે રહેજો. પાકું 12 રસોઈ વાગે. ન બનાવી તો અત્યારમાં જ ઓર્ડર દીધો, ચોરી પલાવી દીધી. કઈ આજ તો કઠોળનું શાક બનાવજે ને. જોઈ લીધું પેલા કે કઠોળનો આ કેટલા દીથિયા ચોરી બિચારી આમનામ ડબ્બામાં પડી કે અંજુ. હું બોલી હતી? ના ના ના, હું હાલો બોલું. બતાવું તમને. હાલો હાલો હાલો. મારે જે કપડાં સુકવવાના છે. જો પોતું થઈ ગયું પણ ચટાઈ નો પાથરે હો. એટલું કામ એ સાઈડ નો કરે. ઈ આપણે આમ. આપણે ચોરી લઈએ ને હા. એટલે એ ચોરીને બિચારીને એમ થાય કે કંઈક તો રસોઈ કરશે ને, પણ કેટલા મહિના થયા એમને એમ પડી હતી. એટલે અત્યારમાં મારી પાસે ચોરીને કીધું કે તું પલાળી દે બપોર ચોરી બટાકાનું શાક ભાત ને રોટલી ને કરમદાનો સંભારો આમ. ને તોય પાસે એમ કે કહીએ ને રસોઈ બનાવી એમાં હું ભરે. તમારા ઓર્ડર ઉપર તો અમે હાલીએ સાહેબ. હાલો હવે મારે ખીચી બનાવી છે. પિક્ચરની અંદર અંજુ છે ને, એટલે પિક્ચર સ્ટાર્ટિંગ થાય ને તો હીરો બિચારો ગરીબ માણસ હોય. તે પિક્ચરના એન્ડ લગી બિચારે દુઃખ સહન કર્યું હોય. પછી? રિયલ લાઈફમાં શું હોય ખબર છે? અત્યારે સુખી હોય, લગ્ન થઈ ગયા પછી તમે બધા મને કમેન્ટમાં કહેજો વ્યક્તિ ક્યાં દુખી છે, કઈ બાબતે દુખી છે. પિક્ચરની વાત કરી આપણી તો પિક્ચર ને રિયલ લાઈફ ને હું કામ હરખાવો છો? તમે બધા ખરેખર કમેન્ટમાં છે ને કમેન્ટ કરીને મને કહેજો કે સાહેબ કઈ વાતે દુખી છે. ખાવા પીવે પહેરવો દે તો તમે અત્યારે એમ હું કામ બોલ્યા? હું બધું કહાની કહું તને, આ પિક્ચરની કહાની ઘણી ઘણી તું સાંભળતી ન હોય મારી પાસે કહાની. આ પિક્ચર કેવું હતું ને આ પિક્ચર કેવું હતું. મેં 16 પિક્ચરની નહોતી કહાની કીધી તને. જયા બચ્ચન બે ના ઓલા ફાનસ લઈને જાતા એવું હતું તને ન કહેતો. તો આ મેં તને કહાની કીધી પિક્ચરની. હા, હાલ પણ પિક્ચરમાં તમે જોજો કે હીરો છે ને બિચારો ગરીબ હોય ને હિરોઈન છે ને કરોડપતિ હોય ને હીરો એટલો દુઃખી થયો હોય છેલ્લે એન્ડમાં સુખી થાય લગ્ન ત્યાં પછી. ને રિયલ લાઈફ જા કપડા બગડશે જોતી. આમ એમ કહે કે ધારા ઝીણકી છે પણ ધારા નથી ને પપ્પા એનાથી નાના છે. જો એવું દુઃખ ન લાગે, હું સુખી જ છું. જો પંખો અંદર ચાલુ છે. જો ભાઈ હું બંધ કરી દઉં. હવે કઈ તો હવે તમારે દુકાને જવાનું મોડું નથી થતું તો જો ખુરચી લઈને બેસી ગયા. હજી 9 ને 20 જ થઈ. ભલે 9 ને 20 થાય તો અમારે ખીચી બનાવી. હાલો મદદ કરો તો. ના હાલો ટાઈમ થઈ ગયો. આવો જય માતાજી. જા જય 5 મિનિટ ખમો.
કોઈ પણ કામની આમ કે કીધું કે આ લઈ ગયો એટલે મહેનત કોઈ દી ના પાડી ચાલો વર્ગી જવાનું હું વર્ગી જાઉં, મારે જે કપડાં સુકવવા જાવ આવે. તમારે જેવું કોણ થાય, હું બનાવી લઈ ખીચી. નહીતર તો કેમ તમે રસોઈમાં મદદ કરતા હોય, લોટ તમે બાંધો ને હું રોટલી બનાવતી હોય. એમાં સમજશે હમ કે રિયલ ને પિક્ચર નો લાઈફ એ હરખું જ છે આપણું, હરખું નથી. સરખી નથી કા? અમારી લાઈફ બધાયથી અલગ જ છે, તમે જોવો એમ. સુખી છો, સુખી એકદમ. તો પછી હું તો હવે નો પિક્ચર કહેતા. ની ગોરે થયો. હા તો હવે એમ ન કહેતા કે હું દુખી છું લગ્ન કર્યા પછી. પિક્ચર નું કીધું, હું પિક્ચર ની ગોરે દુખી થયો, હમ લગ્ન થયા પછી સુખી થયો. ઓહો હવે હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સારું હાલો. જો મોબાઈલ લીધો, પાકીટ લીધું, ચશ્મા પડ્યા હજી નથી હા, લીધા, ભૂલાઈ ગયું. નહીંતર પાછા આવે લેવા ગઈ. હાલો તો મારે ખીચી બનાવી છે, પેલા કપડાં સૂકવી દઉં. હાલો, મારા લાયક કઈ કામ હોય, ધારાબેનને તેડવા જવાનું હોય, એ તો તમારે જ જવાનું છે, તડકા છે એટલે ધારાએ જ કીધું કે મમ્મી હમણાંથી તેડવાનું યાદ આવશે. દેવડાવી દેજો. હા એ તો હું ફોન કરી દઈશ, કેમ કે હાલીને આવે ને. હું હે ને, મને યાદ આવ્યું 12 ને 5 ને હું વારંવાર ગાડીને ટિક મારીને ત્યાં તારો ફોન આવ્યો. તું મને હે ને 5 હવે હું છે ને 12 માં 5 હશે ને ત્યાં ફોન કરી દઈ, કેમ કે ઈ થાકી જાય હાલીને આવે તો એટલે. તડકો બહુ હે ને. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ફ્રેન્ડ, સાહેબ દુકાને વયા ગયા અને મેં કપડાં સૂકવી લીધા અને અહીં આંધણ મૂકી દીધું હતું, તો ખીચીનું આંધણ તૈયાર થઈ ગયું છે. તો હાલો હવે ફટાફટ છે ને ખીચી બનાવી લઉં. તો મસ્ત જો આંધણ થઈ ગયું છે, એકદમ પાકી ગયું છે પાણી. તો હવે ખીચી બનાવી લઈએ, પછી બનાવીએ મસ્ત એવા ખીચિયા પાપડ. તો હાલો પહેલાં ખીચી બનાવી લઉં ને પછી તમને બતાવું. હાલો ફ્રેન્ડ, તો મસ્ત એવી ઘઉંના લોટની ખીચી તૈયાર થઈ ગઈ છે. તો હાલો હવે બનાવીએ પાપડ. હેલો ફ્રેન્ડ, તો ફાઇનલી ખીચીના પાપડ વણાઈ ગયા છે અને તડકે રાખી દીધો છે ખાટલો. તો હજી તો એટલો તડકો ન થયો, 11:30 પોણા 12 પછી અહીંયા તડકો આવે એટલે 4:30 વાગ્યા લગી તડકો રહે. ત્યાં સુધીમાં તો પાપડ મારા મસ્ત એવા હુકાય અને તૈયાર થઈ જાય. ને તોય હિરકચા રહે તો આપણે કાલે તડકે રાખી દેવું. તો અત્યારે જો મેં આટલા પાપડ વણીને તૈયાર કર્યા. તો તમે બધાય જલ્દીથી કમેન્ટમાં મને કહી દો કે મેં કેટલા નંગ પાપડ વણી અને તૈયાર કર્યા. મેં હજી ગણ્યા નથી કેટલા પાપડ છે એમ. તો તમે ગણી લ્યો અને પછી મને જવાબ દેજો કમેન્ટમાં, કોનો જવાબ સાચો છે ને ખોટો છે એ આપણે કાલના વિડીયોમાં કહેવું ને, નહીં તો રિપ્લાયમાં હું જવાબ આપીશ. મેં હજી નથી ગણ્યા, હું પછી ગણીશ. તો તમે ફટાફટ ગણી લ્યો કે કેટલા રંગ પાપડ તૈયાર થયા છે. અને હા, પાપડ છે ને મેં મારા માનવ હાટું બનાવ્યા છે. માનવ હમણાં વેકેશન કરવા આવવાનો છે, આજથી એને એક્ઝામ ચાલુ થઈ ગઈ. એક્ઝામ પૂરી થાય એટલે આવવાનો છે વેકેશનમાં. તો 10-15 દિવસ રોકાવાનો છે અને આ એને ખીચિયા પાપડ બહુ જ ભાવે. તો મેં કીધું લાવ બનાવી અને ડબ્બો ભર લઉં એટલે ખાઈ. માનવ જીવ છે ને, કેમ કે અમે તો બહુ ખીચીના પાપડ બનાવીને શિયાળામાં ખાધા. માનવને વારો ન થયો એટલે પાપડ ખાવાનો આવ્યો હતો તો 2-4 દિવસ પૂરતો જ આવ્યો હતો. તો એ હાટું થઈને મેં છે ને ખીચીના પાપડ બનાવ્યા. નવરી હતી ને એટલે હજી જો કાલ પરમથી ટાઈમ હશે તો પાછા એટલા બનાવી લઈશ એટલે ડબ્બો ભરાઈ જાય. તો હાલો, વાતું નથી કરવી, થોડીક વાર ઇન્ડોરે બેસું અને પછી બપોરની રસોઈની તૈયારી કરું. તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ને. કોને કોને ખીચીના પાપડ ભાવે છે ને એ પણ કહેજો. અને કેટલા નંગ પાપડ છે ને એ તો મને જવાબ દેવાનું ભૂલતા જ નહીં. કાલે હું વિડીયોમાં કહીશ ને ત્યાં રિપ્લાયમાં તો જવાબ આપીશ જ. પછી હું હવે ગણું કે કેટલા નંગ પાપડ મેં વણીને તૈયાર કર્યા. તો હાલો મળ્યા થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 2 વાગ્યાનો. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધાય બપોરા કરવા. અને આજે બપોરામાં છે ચોરી બટેકાનું શાક, ભાત, રોટલી, કરમદાનો સંભારો, મમરી, લસણવાળી ચટણી અને ઠંડી છાશ. તો આ છે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. તો બપોરા કરી લઈએ અને પછી મળીએ. તો આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ને જો અહીંયા છાશ મસાલો આવી ગયો છે ગ્લાસમાં, ઠંડી છાશ ને છાશ મસાલો એટલે મજા આવી જાય. કાધારા બેન? તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. કા બપોરા થઈ ગયા છે ને વાદળછાયુંનું વાતાવરણ ફરી ગયું છે આખું, ને તડકો ને સાયો બે મિક્સમાં આવે છે ને વરસાદ જેવું થઈ ગયું છે ને એનું કારણ છે આ પાપડ. તમારું શું કહેવાનું છે? હું હા કરતી જ નથી, હું બેઠી છું. જઈએ અંજુ પાપડ કરે ને ત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ જાય. હાલ બેન આપણે ઠામું ટકવાના છે. હાલો હાલ, તમે વાદળછાયું વાતાવરણ જો, તેરકો જો, પાપડ જો. બે ઘડી શાંતિથી ઇન્ડોરે હું આવીને બેઠી જ ખબરનું આમ નામ છું.
અહીંથી છૂટીને માં નાથી છૂટીને માં પણ તમે શાંતિથી નહીં બેહવા દો પણ નથી થયો. આવે ને ત્યાંથી કામ ઉપાડે નથી થયો તો વાતાવરણ ખરાબ નથી થયું આજે પણ તો એમાં મારો વાંક છે પણ આટલા પાપડ દિવસ ત્યાં ધોમ તડકા પડતા હતી પાપડ ખખડી તો ગયા હવે આનાથી વધારે કેવા ભૂકવા હોય હાંજે આપણે પંખે રાખ દેવું મુકાઈ જાય તો મેં ક્યાં તમને વધારે કાંઈ કીધું તો પણ તમને પાપડ હું દેખાય મને એ નથી પાપડ ખબર. જેથી કરે ને તેથી જ્યાં વરસાદ થયું વાતાવરણ થઈ જાય વાહ તો કાલથી છે ને મારા પાછા પાપડ બનાવે એટલે વરસાદ આવશે ને હા કોઈનો મને એક વાટકો ઘઉંનો લોટ બગડશે ને ઈ મને પોહા હે વાહ. તો વરસાદ આવતો હોય ને. વાવણી તો થઈ જાય ને હા. એટલે તમને આજ વખતે હું ગરમી જ નહીં થવા દઉં ટાઢારક ને ટાઢારક બસ હું પાપડ કર્યા જ કરીશ વાત તો કેવી કરે તેમ અને ધારાએ જો 2 વખત પાપડ એમાંથી ભાંગીને ખાઈ લીધું ઈ કે તમે બે બાઈ ના કરો ને તો હું મારું કામ કરી લઉં આ બે ની વચ્ચે છે ને ત્રીજું ફાવી જાય આ તમારી આ રામાયણમાં 2 પાપડ એને ખાંડા બાંડા કરી નાખા મારા સાહેબ હારે લપ નથી કરવી મારા વાસણ ઉટકવાના છે તો વાસણ ઉટકી લઉં ને પછી મળીએ કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાવ્યા રહેજો આમાં કોણ હતું ને કોણ જાગે ટાઈમ કેટલો થયો મારે વાસણ ઉટકાઈ ગયા અહીંયા કચરા પોતા થઈ ગયા તોય હજી તમારી ચર્ચા વિચારણા ચાલે હે સવારે હું નાસ્તો કરી લઉં ચા ને રોટલી ખાઈ લઉં પછી શું ખાવાનું મતલબ ભાઠા હે તારા હા કરતી તો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 2:45 વાગ્યાનો આ તો અમારા રોજનું છે ધારાબેનનું અને જો વાતાવરણમાં છે ને આજે અચાનક જ પલટો આવી ગયો મેં પાપડ કર્યા ને એ પછીથી છે ને તડકો આવ્યો જ નથી બપોરે થોડીક વાર તડકો આવ્યો હતો 12 12:30 વાગે ધારા સ્કૂલેથી એવી થઈએ એ પછીથી વાદળ છાયું જ વાતાવરણ છે વાદળા થઈ ગયા ને 50% જો પાપડ હુકાણા ને 50% હજી લીલા છે તો રાતના એને છે ને પંખા નીચે હૂકવી દઈશ અને કાલે તડકો નીકળશે તો પાછા તપાવી લે હું નહીતર તો હવે જોઈએ શું થાય વાતાવરણમાં હમણાં અચાનક જ છે ને પલટો આવી જાય ખબર નથી પડતું બહુ 5 5:30 વાગે ને તો આ ઠંડી વાવડ વાવા માંડે એટલે કે ટાઢી વાવડ આવે ઠંડો ઠંડો પવન હોય નાખ તો સવારે છે ને થોડોક ઠારેયો હતો 6 વાગે હું ઉઠીને ત્યારે ઠંડુ વાતાવરણ હતું આમ અત્યારે ઉકળાટ થાય રહેવાતું નથી ને અત્યારે વાદળા થઈ ગયા એવું છે બધું તો હાલો હું પણ થોડીક વાર આરામ કરું હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 5 વાગ્યાનો તો અડધી પોણી કલાકનો આરામ થઈ ગયો છે અને મારા પાપડે મસ્ત એવા સુકાઈ ગયા છે જો અને મેં આમાં બધા પાપડ ભરી લીધા છે તો કાલે આને છે ને તડકે સૂકવવાની જરૂર છે ને મસ્ત એવા સુકાઈ ગયા અને મેં છે ને પાણીનું ડ્રમ ખાલી કર્યું હતું ને એમાં જ ભરી લીધા કેમ કે ડબ્બા એ કોઈ ખાલી છે નહીં કંઈ ને કંઈ ભર્યું છે એટલે આમાં ભરી લીધા તો હાલો અત્યારે વાતાવરણ તો વાદળછાયું જ છે જો એકદમ વાદળા બંધાઈ ગયા જાણે વરસાદની તૈયારી થતી હોય ને એવું લાગે છે તો હાલો હવે રોંઢાના ફળિયા વારવાના છે બાકીનું બીજું કામ કરવાનું છે કપડાં પડ્યા છે હંકેલવાના વાસણ ચડાવી દઉં અને મારી મીઠુડી સૂતી છે તો એને પણ ઉઠાડું ને પછી બનાવું મસ્ત મસાલાવાળી ચા તો હાલો તમે બધાય આવી જજો મસ્ત મસાલાવાળી ચા પીવા ને મળીએ આપણે થોડીક વાર રહીને તો પેલા પાપડને મૂકી દઉં અને પછી મારી મીઠુડીને ઉઠાડું તો હાલો મળ્યા ફ્રેન્ડ આવી જાઓ બધાય રોંઢાની મસ્ત મસાલાવાળી ચા પીવા ચા તૈયાર થઈ ગઈ છે અને અમારા ધારાબેનને ઉઠવાનું મન નથી થતું જો આમથી આમ પગ ખેંચતી હજી નીંદર આવે જતો જતોય હાલો બે હાલો તો મળી હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 4:45 નો હું અને ધારા થઈ ગયા ફટાફટ તૈયાર અને હવે જવું છે દુકાને તો દુકાને જઈએ થોડીક વાર બેસીએ કેમ કે ઘણા દિવસથી હું દુકાને નથી ગઈ તો દુકાને થોડીક વાર આટો મારી આવીએ ધારાબેનને એમ થાય બેનને કે ક્યાંક બહાર આટો મારવા લઈ ગઈ એને કરવાનું છે હોમવર્ક અને થોડીક પરીક્ષાની તૈયારી કરાવવાની છે એટલામાં તો દિયાબત્તીનો ટાઈમ થઈ જાય તો હાલો જાજી વાત નથી કરવી નીકળશું અને આજે શું છે બેન આજે મારા મામાનો બર્થડે છે એટલે તમે મૌન વ્રત રાખીને બેઠા હતા હે તો કહી દો મામાને બર્થડે વિશ કરી દો હેપી બર્થડે મામા ક્યાં મામાનો બર્થડે છે કપિલ મામાનો અમારે એક જ મામા છે તો આજે છે અમારા કપિલનો બર્થડે તો તમે પણ અમારા કપિલને જન્મદિવસની શુભકામના પાઠવજો બર્થડે વિશ કરજો તો કપિલ જન્મદિવસની હાર્દિક શુભકામના મારા અને મારા પૂરા પરિવાર તરફથી આમ તો મેં એડવાન્સમાં બર્થડે વિશ કરી લીધો છે ફોનમાં વાત કરી લીધી છે પણ ફરી એક વખત તને જન્મદિવસની હાર્દિક શુભકામના અને માતાજીને પ્રાર્થના કરીશ કે મારા ભાઈને મારી ઉંમરે લાગી જાય બસ આવી જ રીતના આગળ વધતો રહે પ્રગતિ કરતો રહે અને બસ આવી જ રીતના હસતો રહે અને અમને બધાને હસાવતો રહે એવી મારી દિલથી તને દુઆ અને આશીર્વાદ તારા બેનના તો હાલો
અને અમારા કપિલને બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં હો તમે બધાય અમારા કપિલને બર્થડે વિશ કરજો કેમ કે ગયણા ગાંઠાને જ ખબર હોય કે આજે અમારા કપિલનો બર્થડે છે નહીંતર મને તો ખબર હોય જ કેમ કે મારો ભાઈ છે એટલે તો તમે બધાય બર્થડે વિશ કરશો ને તો મારા કપિલને એકદમ ખુશી મળશે અને એનાથી વધારે ખુશ હું થઈશ કે મારા ભાઈનો બર્થડે મેં આ રીતના સેલિબ્રેશન કર્યું તો મારા તરફથી છે ને મારા કપિલને મારા ભાઈને મારું આ ગિફ્ટ કે મારી ફેમિલી છે ને બધા મારા ભાઈને બર્થડે વિશ કરશે તો બસ આજ કેવું હતું તો આ જ વાત ઉપર આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાના કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ અને જય શ્રી રામ આવો જય ભોલેનાથ કરો જય ભોલેનાથ જય શ્રી રામ અને તારાને હજી નીંદર આવે બગા હા ખાય મોટા મોટા આડ છોડી